હવે સૌરાષ્ટ્રના વિકાસને મળશે વધુ ગતિ. જામનગરના કાનાલૂસથી દ્વારકા સુધી રેલવેના ડબલ ટ્રેકને પરમિશન મળી ગઈ છે. સૌરાષ્ટ્રની મુસાફરી કરનાર લોકો માટે કેન્દ્ર સરકારે લીધો છે મોટો નિર્ણય. કાનાલૂસથી દ્વારકાના ઓખા સુધીને રેલવેના ડબલ ટ્રેકને મંજૂરી આપી દેવાઈ છે, જેની કામગીરી પીએમ ગતિશક્તિ યોજના હેઠળ રૂપિયા 1474 કરોડના ખર્ચે થવાની છે. આ નિર્ણયથી પશ્ચિમ ગુજરાતના છેવાડે આવેલા ગામો સુધી વિકાસના રસ્તા ખુલશે. અગાઉ રાજકોટથી કાનાલૂસ સુધી ડબલ ટ્રેક તૈયાર કરાયો હતો અને હવે કાનાલૂસથી ઓખા સુધી ડબલ ટ્રેક કરાવવાનો છે. મહત્વપૂર્ણ છે કે હજારો ભક્તો દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર સહિતની મુલાકાતે જતા હોય છે, ત્યારે તેમને વધુ અનુકૂળ અને સુરક્ષિતતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ માટે પણ તે લાભકારક સાબિત થશે. ઉલ્લેખનીય છે કે આ બાબતે લોકોની માંગ બાદ સાંસદ પૂનમ માડમે પ્રયત્ન કર્યા, જે બાદ વડાપ્રધાન મોદીની કેબિનેટ બેઠકમાં તેને મંજૂરી આપી દેવાઈ છે. ઉપર એનો જે ફોકસ છે એ ફોકસને પણ બિલકુલ ધ્યાનમાં રાખી અને આપણો બિલકુલ છેવાડાનો સીમાવર્તી આખો વિસ્તાર દેશના મુખ્ય યાતાયાત સાથે ખૂબ સારી રીતે જોડાઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાના ઉદ્દેશ્યથી યાત્રાધામનો પણ વધુ વિકાસ થાય અને યાત્રાધામમાં જે યાત્રાળુઓ આખા દેશમાંથી ને વિશ્વમાંથી આવતા હોય છે એને પણ કોઈ કનેક્ટિવિટીના ઇસ્યુ ના થાય એ પણ ધ્યાનમાં રાખી અને કાનાલૂસથી ઓખા સુધીનું લગભગ અપ્રોક્સ 159 કિલોમીટર્સ નો આખો ડબલિંગ ટ્રેક રેલવે ડબલિંગ ટ્રેકની મંજૂરી આપવામાં આવી છે.